એટલે આવું તમે જે કરો છો ને એવું તો કોઈ નથી કરતું સર. બોલો. હા નિમેશ સર, હા બોલો. ગુજરાતથી બોલું છું. હા આયુષીની મમ્મી. એટલે આપણે આજે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામનું રિઝલ્ટ આવ્યું ને, તમારી કૃપાથી બહુ સરસ રિઝલ્ટ આવ્યું તમારા વિડીયો જોઈને એનું. એટલે બરાબર. થેન્ક યુ હો સર, બહુ સરસ રિઝલ્ટ આવ્યું છે. ઓકે. અને તો 3માં ફેલ હતી અને 3નું સારું આવ્યું છે. બરાબર. મેં કીધું પર્સનલી તમને ફોન કરું કે તમારા વિડીયો જોઈને એને MCQમાં બહુ જ સારું રિઝલ્ટનું થયું છે. ઓકે બરાબર. કઈ જગ્યાએ બોલો છો તમે? ગોધરાથી. બરાબર. ગોધરાથી બોલ. ઓકે. ત્રણેય વિષયમાં ફેલ હતા પહેલે? હા 3માં ફેલ હતી. ના ત્રણેય વિષયમાં ફેલ હોય ને વર્ષ બચી ગયું આખું એટલે હા બેસ્ટ એમ. તમારો વિડીયો એ જોતી હતી અને એમાં એને એટલું એ થયું ને છેલ્લા ટાઈમે એને MCQ ને પછી તમે જે IMP ક્વેશ્ચન ને આપતા હતા ને એ બધું જોઈને એને ગઈ હતી. પણ કે તને પછી તમે ખબર છે પેલું રિઝલ્ટ આપણે પરીક્ષા આપીને આવે ને તમે MCQ નું સોલ્યુશન મૂકતા હતા એમાં જ એમને એમાં જ બહુ સરસ માર્ક, MCQ માં જ એને સારા માર્ક આવી ગયા હતા તમારી કૃપાથી સર. ખરેખર છોકરાઓ માટે તમે આવું કરો એ બહુ સારું. નહીંતર અમારે હજી ફરી આમ તકલીફ થાય એવું જ હતું કે શું કરશે, બહુ જ રડતી એવી અને કઈ સૂઝ જ નહોતી પડતી કે શું કરું. પણ તમારા વિડીયો જોઈને તને એને હિંમત આવવા માંડી હતી કે ના કે હું આવી રીતે વાંચું. અને ખરેખર બહુ સરસ તમારા કૃપાથી સર. ઓકે અભિનંદન સારું રિઝલ્ટ મેળવવા બદલ. હા ઓકે હા ને આવું છોકરાઓને કરો તો છોકરાઓને મા બાપ ને ખુશી થાય ને છોકરાઓને એટલી ખુશી થાય. ના બસ છોકરાઓ માટે તો મહેનત કરીએ છીએ આપણે. ના એટલે આવું તમે જે કરો છો ને એવું તો કોઈ નથી કરતું સર. આજે તમે એ રીતે કરો છો એટલે આમ બહુ જ આનંદ થયો. એને ગુજકેટમાં બી તમારો વિડીયો પણ એ વખતે એને એટલી ખબર નહોતી કે આવું જયારે એન્ડ આવ્યો ને ત્યારે એને ખબર પડી હતી કે વિડીયો આવી રીતે જોવાના. એને એવું જોયું જ નહોતું. તો જોયું હોત ને તો હજી સારું આવતું, પહેલા ખબર હોત ને તો. હા ને સર ચાલો હા થેન્ક યુ તમારી કૃપા. હા ઓકે હા.